સારી સયાજીગંજ ખાનગી હોટલમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોટલમાં WWA એટલે કે વન્ડર વુમન એસોસિએશન દ્વારા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। મેગા હાઉસિંગ કાર્નિવલનું જ્યારે આયોજન કરવામાં આવ્યું તે અંતર્ગત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના વેળા પરેશ રાસર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમમાં શહેરની મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો છે। હાઉસિંગની વિવિધ રમતો સાથે સ્પર્ધકો માટે આકર્ષક ઇનામોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો છે। કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં વધી રહેલા બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ સત્રનું પણ આયોજન કરાયું છે। નિષ્ણાંતો દ્વારા બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક લક્ષણો, સમયસર તપાસનું મહત્વ અને યોગ્ય સારવાર અંગે મહિલાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે, તેમજ નિયમિત સ્ક્રીનિંગ અને સ્વતપાસ અંગે માહિતગાર પણ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે સંસ્થાની સ્થાપક મિતાલી શાહ અને જિજ્ઞા વ્યાસ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું છે। સંસ્થાની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અંગે માહિતી પણ આપવામાં આવી છે। આ કાર્યક્રમમાં સ્પાર્ક ટુડે ન્યૂઝના CMD પરેશ રાસર મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા છે। તેમણે આયોજકોને અભિનંદન પાઠવ્યા છે। મહિલાઓના સ્વાસ્થ્ય સશક્તિકરણ અને સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસોની પ્રશંસા પણ કરી છે। કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, સહભાગીઓ અને આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સફળ આયોજન બદલ સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે। એક્ઝેક્ટલી બ્રેસ્ટ કેન્સર ખાલી મહિલાઓમાં કોમન નથી। આપણે સરવાળે જોઈએ કે મેલ્સ ફિમેલ્સને મિક્સ કરીને જોઈએ તો પણ બ્રેસ્ટ કેન્સર ઇઝ ધ મોસ્ટ કોમન કેન્સર। હવે પુરુષોમાં તો ભાગ્ય થાય કે 10 ભાગ પુરુષમાં એકને બ્રેસ્ટ કેન્સર થતું હશે સ્ટીલ, અને આપણે પોપ્યુલેશન વાઇઝ જોઈએ તો પુરુષો મહિલાઓ કરતાં વધારે છે સંખ્યામાં, તેમ છતાં બ્રેસ્ટ કેન્સર ઇઝ ધ મોસ્ટ કોમન કેન્સર ઇન ધ વર્લ્ડ। એટલે જ મને સપોર્ટ કરવાનું પણ થાય। બીજું, હમણાં જે ડોક્ટરે કીધું બ્રેસ્ટ કેન્સર, હું પર્સનલી તમને બધાને વિનંતી કરું કે એમને જે કીધું એમાં એક રૂપિયાનું ખોટું નથી, કારણ કે એમાં મને ઘણું બધું નોલેજ છે। મેં વડોદરામાં એક દિવસમાં 1 લાખ બહેનોનું બ્રેસ્ટ કેન્સર ચેકઅપ ફ્રી ઓફ કોસ્ટ 100 હોસ્પિટલ અને 500 આખા ગુજરાતમાંથી લેડીઝ ડોક્ટરોને બોલાવીને મેં કરાવ્યું છે। એક વસ્તુ તમને ખાસ કહું કે દર 8 બહેનોમાંથી 1 બહેનને એમની જિંદગી દરમિયાન બ્રેસ્ટ કેન્સર થાય છે। આ વાક્ય જ્યારે મેં સાંભળ્યું ને ત્યારે મને થયું કે આના પર આપણે કામ કરવું જોઈએ, અને તે વખતે એ કેમ્પ કરેલો। અને તમને બધાને ખાસ કહું છું, પીરિયોડિકલી તમે ચેકઅપ કરતા રહો, કરાવતા રહો, તો જો ફર્સ્ટ સ્ટેજની અંદર હશે તો ખાલી દવાથી પડી જશે। તમને તેને જે કીધું કે આ દુખાવો નથી થતો, વાત સાચી છે। જ્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુનો દુખાવો ના થાય તો આપણે જઈએ નહીં ડોક્ટર પાસે, અને જે દિવસે દુખાવો થયો છે એ દિવસે ફર્સ્ટ સ્ટેજ ફોર્થ સ્ટેજમાં દવા નથી આપો। એક નાનો મારો અનુભવ શેર કરીશ અને પછી પૂરું કરીશ। જ્યારે મેં આ બ્રેસ્ટ કેન્સરનું કેમ્પ પૂરો કર્યો ત્યાર પછી 10 દિવસ પછી બોમ્બે ગયો। સવારના 7 વાગે એક બેનનો ફોન આવ્યો કે તમારા બ્રેસ્ટ કેન્સરના ચેકઅપમાંથી મને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું અને અત્યારે હું ઓપરેશન કરાવવા જઈ, તમે જે બુકલેટ આપી દીધી છે એમાંથી ઘરેથી લઈ અને એમાંથી તમારો નંબર લઈને 7 વાગે સવારે ફોન કર્યો। કેમ કે હું કદાચ પાછી ના આવું તો મને તમારો આભાર માનવાનો નહીં ના જાય કે છે, એટલા માટે એમને ઓપરેશન થઈ ગયું। આજની તારીખે એ બેન સ્વસ્થ છે। એટલે કહેવાનો મતલબ 1 લાખમાંથી તે દિવસે 1786 સસ્પેક્ટેડ કેસ, કેન્સર નથી કહેતો, સસ્પેક્ટેડ કેસ ડિટેક્ટ થયા હતા। એટલે આ બહુ સિરિયસ છે અને દરેક જણ એના ઉપર થોડું ધ્યાન રાખો તો અચૂક તમે આ બીમારીમાંથી બચો। તો એ એવરી ટાઈમ કઈ રીતે અમને સરસ અમને કે કેવી તારી આટલું તમે કરો, આ કરો, તે કરો, હું ને જિજ્ઞાબેન એવરી ટાઈમ એમ નહીં કરીએ। તો થેન્ક યુ સો મચ કે તમે બધા આજે આવ્યા, અને આપણે બસ હવે થોડું સમય લઈએ છે। આપણા જે ગેસ્ટ આવ્યા છે, જે ચીફ ગેસ્ટ છે આપણી સાથે, એ લોકોને આપણે ફેલિસિટેટ કરીએ અને પછી આપણે જે મેન અમારે બધા ભેગા થયા છે। મારું નામ મિતાલી શાહ છે
હું એક પ્રોફેશનલ મોડેલ છું, સોશિયલ વર્કર છું, શો ઓર્ગેનાઇઝર, કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ એન્ડ ન્યૂ વન્ડર વુમન એસોસિએશન ફાઉન્ડર. આજે અમારા ત્યાં આગળ અમે લોકોએ મેગા હાઉસીનું એક આયોજન કર્યું છે અને ઘણા સમયથી અમને બહેનો કહેતી હતી કે મિતાલી મેડમ તમે આટલા બધા પ્રોગ્રામ કરો છો અને આવી રીતે અવેરનેસ પ્રોગ્રામ કરો છો તો એક સરસ મજાનો અમારા માટે હાઉસીનો બી કરો. તો આજે અમે એક મેગા હાઉસી એટલે એટલી મોટી હાઉસી લઈને અમે આવ્યા છે કે જેની અંદર અમે બમ્પર ગિફ્ટ બી રાખી છે અને ઘણા અને ઓલ ઓપન ટુ ઓલ રાખ્યું છે બરોડાની અંદર કે એકલા અમારા WWA માટે નહોતું. આજે અમે ઘણા લોકોને ઇન્વાઇટ કર્યા હતા. એમાં આજે અમારા ચીફ ગેસ્ટની અંદર પરેશભાઈ શાહ આવ્યા હતા અને બીજા અમે સ્ટોલ્સ રાખ્યા છે. સ્ટોલની અંદર બી ઘણી બહેનો છે કે જે લોકોએ ગૃહ ઉદ્યોગ કરે છે, ઘરેથી બધી વસ્તુ બનાવે છે, એવી બહેનોને બી આજે અમે ચાન્સ આપ્યો હતો અને એવી રીતે કરીને એક આજે સરસ અમે લોકો એક આયોજન કરવાનો એક પ્રયત્ન કર્યો અમારા તરફથી કે કંઈક મોટું કરીએ. એવરી ટાઈમ તો કરીએ જ છે પણ આ વખતે કંઈક મોટું કરવાની ઈચ્છા હતી તો એક મેગા હાઉસીનું અમે લોકો આયોજન કર્યું છે હોટલ રિઝાન્ડાની અંદર જે વેટ હાઉસ ક્યુબમાં આવેલી છે અને આજે બધી બહેનો બહુ ખુશ છે અમારી સાથે અને ઘણા લોકો જોડાયા છે. આજે 300 થી 400 લેડીઝ આવી છે અને બીજા લોકો બી ઘણા જોડાયા છે. આજે ગેસ્ટમાં બી ઘણા આવ્યા છે અને ઘણા સ્પોન્સરો બી છે અને ઘણા એવા છે કે જે લોકો અમને પાછળથી બી બહુ સપોર્ટ કરી રહ્યા છે. મારું નામ છે જિજ્ઞા વ્યાસ. હું WWA ની ફાઉન્ડર છું, ઇન્ડિપેન્ડન્સ વુમન્સ ક્લબની ફાઉન્ડર છું અને એઝ અ પ્રિન્સિપલ પણ વર્ક કરું છું. અમે દર વખતે અમારા પ્રોગ્રામની અંદર કેવું હોય છે કે અમે લેડીઝના અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ, બચ્ચાઓ માટે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. આ વખતે લેડીઝોના કહેવાથી જ અમે થોડુંક એક ડિફરન્ટ રાખ્યું છે. અમે મેગા હાઉસી રાખી છે. આ વખતની પણ મેગા હાઉસીમાં અમારે દર વખતે કરીએ છીએ એ પ્રમાણે રિટર્ન ગિફ્ટ તો છે જ. એ ઉપરાંત અમે એટલી બધી પ્રાઇઝીસ રાખી છે કે જેટલી લેડીઝ આવી છે કંઈક ને કંઈક લઈને જ જશે. કેમ કે મેગા એટલે મેં એ ટાઈપની બમ્પર ઇનામ છે, 200-300 ઇનામ જેવા રાખ્યા છે. આમ તો આઈ થિંક આશરે વધારે જ હશે. જેટલી લેડીઝ છે અમે એ પ્રમાણે જ ગણતરી કરી એટલી લઈને જાય અને જોડે જોડે અમે જેટલી બીજી બધી લેડીઝ છે જે બિઝનેસ કરે છે ઘર બેઠા એ લોકો માટે અહીંયા સ્ટોલ પણ રાખ્યા છે. એ લોકો અહીંયા અમારા જ ગ્રુપની બધી લેડીઝો છે જે અહીંયા બધાનું પોતાનું વેચાણ પણ કરી શકીએ. આ વખતે અમારી સાથે ડૉક્ટર ચિરાગભાઈ પણ જોડાયા છે દેવર્સ હોસ્પિટલમાંથી. એમને પણ અહીંયા અમને આવવાના છે અને એ પણ અહીંયા થોડું માર્ગદર્શન આપવાના છે લોકોને બેરિયાટિક્સ માટે કે જે હેલ્ધી વધારે પડતી એજમાં હોય અને વધારે પડતી બોડીમાં કે જે લોકોનું વજન ઉતરતું ના હોય તો એના માટેનો પ્રોગ્રામ છે અને એ પણ અહીંયા આવવાના છે. પરેશભાઈ શાહ પણ આવેલા છે. અમે ઘણા બધા ગેસ્ટને પણ બોલાયા છે. વાસુમાંથી છે, લાયન્સ ક્લબમાંથી છે, ઘરનો નાસ્તો છે, એ રીતે ઘણા બધા ગેસ્ટ આવ્યા છે. તો અહીંયા બધાનું પ્રમોશન પણ કર્યું છે, બધાને એડ પણ થાય. મોસ્ટલી કરીએ ને તો અમે લેડીઝને લગતું જ છે અને લેડીઝો માટે જ કરી રહ્યા ખાસ કરીને જે લેડીઝોમાં કેન્સરનો વધારો જોવા મળે છે તેને પર લઈને અવેરનેસના કાર્યક્રમ. હા, આજે અહીંયા ઝાયડસ તરફથી કેન્સરને લગતો પણ અવેરનેસ પ્રોગ્રામ પણ છે. એની પણ એટલે ડૉક્ટર આવ્યા છે એટલે લોકોને એના માટે પણ જાગૃતતા મળે. કેમ કે લેડીઝોને કેવું લાસ્ટ સ્ટેજ પર ખબર પડે કે ભાઈ એને બ્રેસ્ટ કેન્સર છે. કેમ કે સ્ટાર્ટિંગમાં ખબર જ નથી પડતી. કેન્સર એવો સ્ટેપ છે ને કે માણસ એકદમ છેલ્લા સ્ટેજ પર આવે ત્યારે એને જાણ થતી હોય છે. એટલે અમે એવું કરવા માંગીએ છીએ કે લોકો જાગૃત થાય. અમારે ત્યાં તમે જોયું હશે દર વખતે અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ થતા જ હોય છે અવેરનેસ અને અલગ અલગ ડૉક્ટરો આવતા જ હોય છે.